સુરતની કડકડતી ગરમી અને હનુમાન જયંતીનો પાવન દિવસ। સચિન વિસ્તારમાં આવેલ મિની બગડાણા આશ્રમના સેવકો દ્વારા આજે એક સરસ સેવા કરવામાં આવી। રસ્તા પર જતા લોકોને ઠંડુ લીંબુ શરબત પીવડાવવાની। સવારથી જ સેવકો સ્ટોલ લગાવીને ઊભા હતા। કોઈ કામે જતા હોય, કોઈ મજૂરી કરીને પાછા ફરતા હોય, બધાને પ્રેમથી બોલાવીને કહેતા, ભાઈ થોડું શરબત પી લો, ગરમી બહુ છે। ઘણા લોકો પહેલાં ના પાડતા, પણ સેવકોના પ્રેમથી એક ગ્લાસ પીતા અને પછી હસીને આભાર કહી જતા। એમાં એક વૃદ્ધ માણસ આવ્યા। બહુ થાકેલા લાગતા હતા। કપડા પર ધૂળ, ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો। સેવકે તેમને બેસાડ્યા, શાંતિથી એક ગ્લાસ લીંબુ શરબત આપ્યું। વૃદ્ધે ધીમે ધીમે શરબત પીધું અને થોડીવાર પછી એમની આંખોમાંથી આંસુ આવી ગયા। સેવકોને લાગ્યું કે કંઈક થયું હશે। એમણે પૂછ્યું, બાપુજી શું થયું? વૃદ્ધ બોલ્યા, બેટા, આખો દિવસ કામ કરીને આવું છું। આજે પહેલીવાર કોઈએ મને બેસાડીને પાણી પૂછ્યું અને એટલા પ્રેમથી આપ્યું। એ વાત સાંભળીને ત્યાં ઊભેલા બધા લોકો થોડીવાર માટે શાંત થઈ ગયા। એ દિવસ માત્ર શરબત આપવાનો નહોતો, પણ માનવતા અને સેવા શું હોય એ બતાવવાનો દિવસ હતો।